નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે કિંજલ રબારી અને અશોક કુમાર ચૌધરીના લગ્ન એ ગુજરાતમાં ચર્ચાનો વિષય છે. હું એવું સમજુ છું કે એ પણ એ આજના સમયની બલિહારી છે. કિંજલબેન ખૂબ જાણીતા લોકગાયક છે અને એવા ગરીબ કુટુંબમાંથી આ દીકરીએ નામના મેળવી છે જે સામાન્ય રીતે અશક્ય જેવું કામ એ આપણને લાગે. રબારી સમાજનું ગૌરવ છે. એમણે ઘર છોડી દીધું, મા બાપને છોડી દીધા અને અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા એવું એમણે જાહેર કર્યું. રબારી સમાજ એવું કહે છે કે કિંજલબેનને જે નામના મળી એ રબારી સમાજના કારણે મળી છે, તો એનું ઘરેથી ભાગીને લગ્ન કરવું એ સમાજને પણ યોગ્ય નથી લાગ્યું. આપણું બંધારણ એવું કહે છે કે દીકરો 21 વર્ષનો અને દીકરી 18 વર્ષની થાય એટલે એને લગ્ન ક્યાં કરવા એ માટે સ્વતંત્ર છે. પણ આપણે સામાજિક પરિવેશમાં કોઈ દીકરીનું ઘરેથી ભાગીને લગ્ન કરવું એ સૌથી મોટું સામાજિક કલંક ગણાય છે. આપણી એ સંવેદના છે કે કિંજલ રબારીના ગામડામાં રહેતા મા બાપ પ્રત્યે કે જેમને એવું લાગે છે કે એમની દીકરી અન્ય સમાજના દીકરા સાથે લગ્ન કરવા માટે ઘરેથી ભાગી, એના માટે અમે સમાજમાં મોઢું દેખાડવાને લાયક રહ્યા નથી. આ એમના મા બાપનો પક્ષ છે અને સમાજ એ પક્ષને જુએ છે. કેટલાક નેતાઓ આ વિવાદમાં કૂદી પડ્યા છે, પણ અંગતપણે સમાજોને એ મદદ પણ કરી રહ્યા છે. પણ જ્યારે ચૂંટાવા માટે મત લેવાના હોય તો માત્ર એક જ સમાજથી એ ચૂંટણી જીતાતી નથી, એટલે એમને જરૂર તો બધા જ સમાજની રહેવાની, પણ અત્યારે છુપા છુપા એ સમાજોને મદદ કરી રહ્યા છે. હું આજે બંને સમાજોને પણ એ વિનંતી કરું છું કે બે પરિવાર વચ્ચે સમાધાનનો રસ્તો એ એક જ રસ્તો છે. આ વિવાદને એ સમાજનો વિવાદ ના બનાવો એવી મારી પણ અપીલ છે, મારી પણ પ્રાર્થના છે. અને ગુજરાતના તમામ શાંતિપ્રિય લોકો એ ઈચ્છી રહ્યા છે કે આ જે વાત બની છે, જે વિવાદ થયો છે, એનું સમાધાન એ જલ્દી આવે. આજે આપણે મહામંથનમાં એ તમામ પ્રયત્નો, એ સમાધાનના પ્રયત્નો કરવાના છે. ઓકે, તો સૌથી પહેલા હું જોડું છું ફલજીભાઈ પટેલને. આજે આપણો વિષય છે પરિવારનો વિવાદ આખરે સમાજ સુધી એ પહોંચ્યો કેમ. ફલજીભાઈ પટેલ છે, ચૌધરી સમાજના અગ્રણી છે, પોતે શિક્ષણવિદ પણ છે અને સમાજમાં શિક્ષણનું ખૂબ મોટું કામ એ કરી રહ્યા છે. દશરથભાઈ દેસાઈ છે, એ રબારી સમાજના અગ્રણી છે. જયમિનીબેન પટેલ છે, એ એડવોકેટ છે. ગીતાબેન દેસાઈ છે, એ મહિલા સંગઠન અખિલ ભારતીય રબારી સમાજના પોતે પ્રદેશ અધ્યક્ષ છે. અને ઠાકરજીભાઈ રબારી છે, એ પણ રબારી સમાજના અગ્રણી છે. આની પહેલા કિંજલબેનનો એક વિડીયો જે છેલ્લા 24 કલાકમાં ચર્ચાનું વિષય બન્યો છે, કેન્દ્ર બન્યો છે, એને તમને સંભળાવું છું અને એ વિડીયોના આધારે જે સવાલો તમારા મનમાં છે એ સવાલો પૂછવાના છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર? અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જયારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે. જયારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલા લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે
અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે, તો એના ઉપર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. સૌથી પહેલો સવાલ દશરથભાઈ તમને કરું છું કે આ મારો કાપોની ભાષા એ કેમ સામે જઈ રહી છે? કારણ કે એવું કહે છે કે ભાઈ તમે એ કિંજલબેન એવું કહે છે કે તમે મને સમજવામાં પણ સમાજની એકતા બતાવો, તો આમાં મારો કાપોની ક્યાં વાત આવે છે અને કેમ લોકો એ મારો કાપોની વાત કરી રહ્યા છે? મારો કાપોની વાત કદાચ ચાતરી કહેવાલી જાતી છે, બાકી એવું નહીં. આપણો દેશ આખો જાતિ આધારિત જ છે. કેટલી સરકારી યોજનાઓ પણ જાતિ આધારિત છે. અને આપણે સરકાર પણ હમણાં કાયદો લાવી, કિંજલબેન કહે છે કે અમને વિધાનસભાના અધ્યક્ષ આવે, એ જ અધ્યક્ષ સાહેબના નેજા હેઠળ વિધાનસભામાં કાયદો પાસ થયો છે. કાયદો પાસ થવાનો હેતુ આ જ હતો. સરકાર કહી દે રીવાદ બંધારણીય અધિકારોની વ્યક્તિગત એમની સ્વતંત્રતા હોય, પણ એ બેન આખા સમાજને ધમકી આપે છે, તો પછી સમાજનો કોઈ વચ્ચે અંશે શક્ય છે કોઈને એવું કર્યું હોય, સામે પ્રતિકાર લોકલ પબ્લિકનો ત્યાંનો આવી રહ્યો હોય. એટલે કહેવાનો મતલબ જાતિ પ્રથા છે, સૌના માળામાં રહે એ વધારે યોગ્ય છે. વ્યક્તિગત બાબતો આપણે કહેવા માટે સારી લાગતી હોય છે, બાકી ઘણા વિવાદો આના આધારિત જ હોય છે. સરકાર ક્યાંક ને ક્યાંક સંરક્ષણ આપતી જ હોય છે. ના આપતી હોય તો કાયદો જ ના લાવી હોય. હમણાં વિધાનસભામાં જે કાયદો લાવ્યો એ એમ જ કાયદો આવ્યો. કદાચ નાના ઉંમરના છોકરાઓએ આવેશમાં આવીને મારો કાપોનું કહી ગયા હોય તો સામે અમને જવાબ આપે ને સરકાર. માનનીય અધ્યક્ષ સાહેબ કેમ કહેતા નહીં કે અમે હમણાં વિધાનસભામાં કાયદો લાયા છીએ, એનો અમલ કરાવું? નાના છોકરાઓ નહીં બોલતા, એ કાયદો તો હજી એક દૂરની વાત છે, પણ નાના છોકરાઓ નહીં બોલતા. મોટા મોટા મેચ્યોર લોકો જેમની પોતાની સમજણ પણ છે એ મારો કાપોની ભાષા બોલી રહ્યા છે. તો સમાધાન બે હાથે તાળી પડે ને, કહેવાનો મતલબ એમને પણ સામેથી કદાચ થોડો પ્રત્યુત્તર બિલકુલ ના આવે અને વન વે વાયા બેન દ્વારા બોલાવી રહેશે તો પછી કદાચ ક્ષણિક શક્ય છે કે એ ભાષા આવી પણ જાય. એ દશરથભાઈ એવું તમે કેમ માની લો છો કે એ બેન જે કઈ બોલે છે એ જેની સાથે લગ્ન કર્યા એનો સમાજ એને બોલાવડાવે છે, એવું તમે કેમ માની લો છો? એવું એટલા માટે બોલી રહ્યા છે કે અમારી હમણાં એક દીકરી દહેગામ ખાતે ગઈ હતી અને એના પછી જયારે અમે સંપર્ક કર્યો ત્યારે ખબર પડી કે એના ઉપર દબાણ હતું, એના પરિવાર ઉપર દબાણ હતું. એટલે આમાં પણ અમને એવી શંકા છે કદાચ કોઈ એવું દબાણ કામ કરી રહ્યું હોય, એટલા માટે બેન બોલતા હોય. નામદાર હાઈકોર્ટમાં પણ અમારી દીકરીએ જવાબ આપ્યો અને દીકરીને અમે ઘરે લઈ ગયા. તો સામે એમના સમાજના ઘણા વડાઓ છે, આખા 2 જિલ્લાના માલિક છે, વિધાનસભાના અધ્યક્ષ છે ચૌધરી સાહેબ, આપીને જવાબ કેમ કોણ ના પાડે છે? સમાધાન માટે પ્રયાસ કરવો જોઈએ. ત્યાંથી પ્રયાસ થાય ને અને અમે બોલીએ એમાં મારો કાપો આવી જાય તો અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે બેન ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હશે કોઈ પણ રાજકીય. ગીતાબેન તો એ પણ સમાજની દીકરી છે, એવું કહી રહી છે કે તમે મને સમજો, મને સમજવામાં તમે સમાજની એકતા કરો, લઈ આવશું ને ભાંગી નાખશું ને તોડી નાખશું. મને લાગે છે કે એ ભાષા નો ઉપયોગ નહીં થવો જોઈએ. એમાં તો સમાજો વચ્ચેની લડાઈ થઈ રહી છે, જ્યારે કે બે પરિવારોની વાત છે. રબારી સમાજ સાહસ, સંસ્કૃતિ, સમય અને બહુ સમજવાળી બુદ્ધિવાળી પ્રજા છે. હવે બેન અત્યારે સલાહ આપવા બેઠા છે તમે મને સમજો. જે મા બાપે 20 વર્ષથી એમને મોટા કર્યા, એક પાટી બાંધીને એમને ભણાવ્યા એમને સ્ટેજ આપ્યું અને સ્ટેજ પણ સમાજના કારણે એમને મળ્યું છે. તો એ બેને પોતે સમજવાનું હોય અને મા બાપને કે સમાજને સમજાવવાના હોય જ નહીં. અને એમને ગલત પગલું ભર્યું છે. એમને જો મા બાપ ના સમજતા હોય તો હમણાં રબારી સમાજના સંગઠનો, મહિલા સંગઠનો છે, એમની સાથે મધ્યસ્થી કરવી હતી, પણ એમને વાટાઘાટો કરવી હતી. એકદમ જ આવું ગલત પગલું ભર્યું. એ બેન રબારી સમાજ માટે એક પ્રેરણારૂપ હતા, હજારો દીકરીઓ માટે. એ બેન કઈક સ્ટેજ ઉપર જાય એટલે હજારો ચાહકો એમના હતા. એમનાથી યુવાધન ઉપર બહુ ખોટી અસર પડી છે. એટલે બેને ગલત પગલું ભર્યું જ છે, એમાં કોઈ શંકાની સ્થાન નથી. આમાં ઘણી બધી જે દીકરીઓ છે અત્યારે એમના ભવિષ્ય માટે પાંખો ફેલાવી રહી છે, એ દીકરીઓ ઉપર ખૂબ મોટી અસર થશે. કારણ કે છેવાડાના ગામડાની દીકરીઓને અમે શિક્ષણ માટે બધી સંસ્થાઓ બહુ પ્રયત્ન કરી રહી છે, પણ આ બેનના એક પગલાથી એ દીકરીઓના ઉપર ખૂબ અસર કરશે. હવે તાલુકામાં અને જિલ્લામાં મા બાપ શિક્ષણ દીકરીઓને અપાવવા માટે નહીં મોકલે. લોકોને ડર લાગશે મા બાપને કે દીકરીઓને બહાર મૂકવી કેવી રીતે. ઠાકરસિંહભાઈ, આ બધા સમીકરણો બહુ બેસે છે. ઠાકરસિંહભાઈ, અમારા સમાજને આટલો વ્યાજબી છે. અમારો સમાજ નહીં, કોઈ પણ સમાજ છે કે દીકરી છે કે મા બેન છે, એ દરેક સમાજનું ઘરેણું હોય છે
એ દીકરી જો આવું સમજો. કામ કરે તો સમાજનો આક્રોશ હોય જ. હું એ વાતે પણ આવું છું ઠાકરસિંહભાઈ. હું તો અહીંયા એ સમાજના લોકોને ભેગા કરું છું. આજની આ સ્થિતિ મારા માટે પણ સૌથી વધારે વિચિત્ર કહી શકાય એવી છે કે મારે ચૌધરી સમાજને પણ બોલાવવો પડ્યો કે ભાઈ તમારે પણ તમારો મત આમાં મૂકવો જોઈએ. અને હું એ રબારી સમાજના લોકોને પણ પૂછી રહ્યો છું, દશરથભાઈ જેવા લોકોને, જયારે સમાજનું મહામંથન હું કરું ના મંચ ઉપરથી એમને સમાજની સારી નરસી વાતોને પૂછું. પણ ઠાકરસિંહભાઈ જે છેલ્લા 2 દિવસથી કેટલાક વિડીયો એ રબારી સમાજના લોકોના ફરતા થયા, એક વિડીયો મેં તમારો પણ જોયો. મારો કાપોથી જો પતી જતું હોત તો આ ઘટના ના બની હોત. તમને લાગે છે કે આ 2 પરિવાર વચ્ચેની મુશ્કેલી એ સમાધાનનો એકમાત્ર રસ્તો આ દિશામાં બચે છે? ઠાકરસિંહભાઈ. જી, આજે હું રસ્તામાં રનિંગમાં છું. એ દીકરીના ઘરે ગયા હતા. એની માતા અને પિતાની દયનીય પરિસ્થિતિ, એની આંખોમાં આંસુ હતા. અમારા સમાજના વડીલ આ ગોવાપી પણ મારી સાથે ગાડીમાં છે, આપ જોઈ રહ્યા છો. જી જી આ ગોવાપી અમારા વડીલ છે. અમે બંને દીકરીના ઘરે ગયા હતા. હા. એ મા બાપને આજે ઉપર આગ નીચે ધરતી છે. એ દીકરીને ભણાવવા માટે પેટે પાટા બાંધીને ભણાવી, હોસ્ટેલોમાં રાખી, ફી ભરી, ત્યારે આજે દુઃખી થઈને કે અમે એટલી દીકરી કે છે ને 18 વર્ષની હોય મારો અધિકાર છે, તો મા બાપનો પણ અધિકાર છે. ક્યારેક એ સમયે મા બાપને એવી કલ્પનાનો ડર હોત, ભણવા ના મૂકી હોત તો આજે એ કલાકાર ના હોત. આજે એ પરિવારને એમ કે છે કે મારા પરિવારને કઈ લેવા દેવા નથી. હું તમને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે 22 વર્ષની દીકરી હોય કે 25 વર્ષની હોય, એની માતા, એના પિતા, એના સમાજે એને પ્રેમ આપ્યો હોય. તમે 22 વર્ષના પ્રેમને સમજી નથી શકતા અને મહિના 2 મહિનાના પ્રેમને તમે કઈ રીતે સમજી શકશો? 22 વર્ષ સુધી જે માતા પિતાએ પ્રેમથી આને જાળવી હોય, જે પ્રેમ કર્યો હોય, એ 22 વર્ષના પ્રેમને તમે ભૂલી અને 5 દિવસના પ્રેમમાં પડો, એ પ્રેમ ઘણા ટકતા નથી. અંધાણીય રીતે આપણે માનવું જોઈએ 100% છે. પણ તમે પણ એક દીકરીના સંતાન છો. તમામ ગુજરાતની 6 કરોડ જનતા દીકરી જેના ઘરે છે, મા બાપને દરેકને ભય છે. પાટીદાર સમાજ હોય, આજે હું તમને કહું, અમારા વિસ્તારના ચૌધરી સમાજના 2 આગેવાનોના વિડીયો આયા કે ઠાકરસિંહ ભાઈએ અમારા સમાજની દીકરી રબારી સમાજના દીકરા લઈ ગયા હતા અને અમારા સમાજની દીકરીઓ પરત અપાવી છે. મારા સમાજ સમર્થનમાં ચૌધરી સમાજે વિડીયો મૂકે છે. હું સ્પષ્ટ કહું છું કે કોઈ પણ ગુજરાતની દીકરી એ રબારી સમાજની દીકરી છે. તમામ સમાજની દીકરીઓને માન સન્માનથી અમે જોઈએ. અમારે કોઈ પણ સમાજની દીકરી લાવવી નથી અને અમારા સમાજની કોઈ દીકરી લઈ જાય તો એને અમે શોખી પણ નથી લેવાના. ફલજીભાઈ, એક તો મુદ્દો એ છે કે ચૌધરી સમાજ, મેં એક વિડીયો જોયો, એ મીટિંગ કરી રહ્યો હતો, એવું કહેતો હતો કે ભાઈ આપણે આમાં કોઈક સ્ટેન્ડ લેવું જોઈએ ને આપણે કંઈક બોલવું જોઈએ. પણ એના સિવાય અત્યાર સુધી ચૌધરી સમાજ એ સીધી રીતે બોલ્યો નથી. મેં એક વડીલ જોડે વાત કરી, એવું કહે છે કે ભાઈ આમાં સમાજની કોઈ ઉશ્કેરણી હોય તો તમે અમને બતાવો. સમાજ ખોટો ભોગવાઈ રહ્યો છે, સમાજ ખોટો આમાં ભોગ બની રહ્યો છે અને 2 પરિવારો વચ્ચેની માથાકૂટમાં અમે લોકો જે કંઈ થાય એ સમાધાન કરવા તૈયાર છીએ. પણ કોઈ એવું ખુલીને સામે બોલતું નથી કે આવો આની ચર્ચા કરી લઈએ ને વાતને ખતમ કરીએ. ગુજરાતમાં આ વિવાદનું કારણ ના હોઈ શકે. ફલજીભાઈ. આદરણીય હેમંતભાઈ, વી ટીવીના માધ્યમથી આપે જે આ સમાજની સમરસતા માટેનું જે પગલું ભર્યું છે, એક તો એને હું બિરદાવું છું. આજે કોઈ પણ સમાજની દીકરી જ્યારે બીજા સમાજમાં જાય એટલે સમાજને લાગે, દુઃખ લાગે, એ વાત સાથે હું સંમત છું. દીકરીના મા બાપે દીકરીને, ભાઈએ કહ્યું એ પ્રમાણે, ખૂબ લાડકોડથી ઉછેરી અને આટલી સેલિબ્રિટી બનાવી છે. જ્યારે આટલી સેલિબ્રિટી જ્યારે કંઈક પગલું ભરે ત્યારે ક્યાંક સમાજને ઠોસ પહોંચે છે, એ વાત સાથે હું સંમત છું. દીકરીએ જ્યારે ઘર છોડી અને એ ચૌધરી સમાજના કે સમાજના છોકરા સાથે જે લગ્ન કર્યા છે, એ એના મા બાપને પહેલા તો એને વિશ્વાસમાં લેવા જોઈએ. કિંજલબેને એના મા બાપને વિશ્વાસમાં લેવા જ જોઈએ. કિંજલબેનના જીવનના ઘડતરમાં ખૂબ મા બાપનો ફાળો રહેલો છે, સમાજનો ફાળો પણ રહ્યો છે. બેને કહ્યું એ પ્રમાણે આખો સમાજ એને સાંભળવા માટે ક્યાંક મોટા થવામાં કોકનો એક અહેમ ભૂમિકા રહેલી હોય છે. આજે રબારી સમાજ હોય કે ચૌધરી સમાજ હોય, પણ સમાજના આગેવાનોએ ક્યાંક ભેગા થઈને જરૂર પડે તો
આ મીડિયાના માધ્યમથી આપે પણ કહ્યું છે, મને પણ કેટલાક મિત્રોના ફોન વગેરે આવ્યા હતા કે આનો કંઈક સારો ઉકેલ આવે એવો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આખરે તો દેસાઈ સમાજ, રબારી સમાજ અને ચૌધરી સમાજ એ જમીન સાથે, પશુપાલન સાથે જોડાયેલો અને મિત્રતા સાથે અને ભાવથી કેળવાયેલો સમાજ છે. એટલે આ સામાજિક એકતા માટેનું કોઈ સારો પ્રયત્ન થાય અને આવા મીડિયાના માધ્યમથી કે જેના કારણે વધારે પડતું ક્યાંક ક્યાંક લખાતું જાય, નિયમથી વધારે બોલાતું જાય અને દિવસે દિવસે વૈમનસ્ય વધારે ઊભું ના થાય એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. અને આ બહેન કિંજલબેને જે કંઈ એનું સ્ટેપ લીધું છે એની સાથે સમાજને જે લાગણી થઈ છે, પણ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે, એના મા બાપને દુઃખ થયું છે. આજે મારે પણ દીકરી હોય, હું પણ 40 વર્ષથી શિક્ષણ સાથે જોડાયેલો વ્યક્તિ છું અને મેં ઘણી બધી દીકરા દીકરીઓને ભણાવ્યા છે અત્યાર સુધીમાં. અને સરકાર જે પગલું ભરી રહી છે એ પણ મા બાપની મંજૂરી વગર જે દીકરા દીકરીઓના લગ્ન થાય છે અને ક્યાંક વિધર્મીનો પ્રશ્ન પણ ક્યાંક ક્યાંક આવતો હોય છે. એટલે એ વાત સાથે હું પણ સંમત છું કે આ દીકરીના મા બાપ અને સમાજના જે મુખ્ય વ્યક્તિઓ છે, ગોવાભાઈની વાત પણ કરી, એવા વ્યક્તિઓએ ક્યાંક ક્યાંક સમાધાનની રચના અથવા તો જે પણ સારું લાગે, હું એવું નથી કહેતો કે દીકરીને આમ કહેવું જોઈએ કે દીકરાને આમ કરવું દેવું જોઈએ, પણ સારો રસ્તો થાય અને જેના કારણે આખો સમાજ, બે સમાજ ન વગોવાય અને સારી એકાત્મતાની ભાવનાથી આ કામ થાય અને એમાં વીટીવી ક્યાંક આપણને બધાને સમરસ કરે એવી શુભેચ્છા સાથે વાત કરું છું. દશરથભાઈ, એક વાતને સ્વીકારો છો કે આમાં ક્યાંય દીકરાના સમાજની પોતાની સહમતિ તો નથી, એ તો નથી જ કહી રહ્યો તમને સામેથી કે અથવા રબારીઓને પડકારી રહ્યો હોય, જે લોકો વિડીયો બનાવે છે, જે લોકો વોકલ થઈ રહ્યા છે, મહત્તમ આ મુદ્દા પર કિંજલબેનને ટાર્ગેટ કરી રહ્યા છે, એ લોકો કોઈ ચૌધરી સમાજ તો સામે નથી, કોઈ દેસાઈ રબારી સમાજને કોઈ ટાર્ગેટ કરી રહ્યો કે બોલી રહ્યો. મુદ્દો એ છે કે જે છોકરોની સાથે જઈને એને લગ્ન કર્યા છે તો વાત ક્યાં પૂરતી રહેવી જોઈએ, આમાં સમાજ ક્યાં, એવું મારે એ સમજવું છે. હજુ તમારા ત્રણેયના જવાબને હું સાંભળું છું, હજી હું નથી સમજી શક્યો કે ચૌધરી સમાજની સામે વિડીયો બનવાના કેમ શરૂ થયા. તમને એ શંકાઓ કેમ જાગવા માંડી કે સમાજ છુપી રીતે એનું સમર્થન કરી રહ્યો છે? ઘટના જ્યારથી બની ત્યારથી કદાચ હું જાણું છું એટલું માનનીય ફલજીભાઈ એક બોલ્યા, એ સિવાય કોઈ બોલ્યું હોય તો કહો. ચૌધરી સમાજનું મહત્તમ પ્રભુત્વ બનાસકાંઠા, પાટણ ને મહેસાણામાં છે. નાની વાતે કેટલાય આગેવાનો આવી જતા હોય છે. ફલજીભાઈનો બહુ ઉમદા વિચાર છે ને, ત્યાંથી બોલે ને કોઈ ચૌધરી સમાજ કે સાહેબ ફલજીભાઈએ કીધું બહુ આવકાર્ય વાત છે ને, ત્યાંથી કોઈ ના આવે એટલે ક્યાંક ને ક્યાંક હેમંતભાઈ તમારે મૂક મૌન રહો છો, એ ક્યાંક ને ક્યાંક તમારી મૂક સંમતિ જ છે. નાની નાની વાતો એ આવે છે એટલે અમારી અપેક્ષા એ છે કે ફલજીભાઈની વાત આવકારીએ છે, બીજા બોલે બાકી તો કઈ હેમંતભાઈ કોઈ એમ સમજતું કે બોડી બામણીનું ખેતર છે એ વાત ખોટી પડે છે. એ શબ્દ આપણે ના બોલવો જોઈએ. હા, તો કહેવાનો મતલબ ટીવીમાં નહીં, હા, કે સામેથી કહેવાનો મતલબ કે એમના સમાજમાંથી આવકાર્ય ફલજીભાઈની વાત ખૂબ સારી છે. આશા રાખીએ કે સમાજમાંથી બીજો પણ નિષ્કર્ષ આવે. તમે જે વિડીયોની વાત કરી એ વિડીયો મેં પણ જોયો, બરાબર, કે જે સોંપવાની વાત છે કે એમનો વિચાર છે તો એના અમે વધાવીએ છીએ. અને ચૌધરી સમાજને પણ વિનંતી કે જો ખરેખર એવી ભાવના તમારા સુધી મેસેજ પહોંચાડો, ડિજિટલ જમાનો છે, મીડિયા માધ્યમ છે, પલ પલની માહિતી મળી જતી હોય છે, તો અમે એ જ આશા રાખીએ છીએ કે સૌના માળામાં રહે અને ફલજીભાઈ જેવા ઉમદા વિચારોને પણ સમાજ થોડું માન અને ધ્યાનમાં લે. પણ આમાં માથાકૂટ એ પણ છે ને કે તમે આગેવાન માનો કોને? હું તો કહું છું કે આ ફલજીભાઈ આવડું મોટું શિક્ષણનું કામ કરે છે, બરાબર, હજારો દીકરા દીકરીઓને ભણાવ્યા છે, કેટલાકને પરણાવ્યા પણ છે, અને માત્ર ચૌધરી સમાજને નહીં બધા સમાજના દીકરા દીકરીઓને ભણાવ્યા. તમને આગેવાન કોને માનો? તમે એવું કહો ચલો એમણે આવીને કીધું તો એમ કે સમાજનો ફલાણો ઢીકડો તાલુકાનો કોઈ આગેવાન કેમ બોલતો? તમે સમાજનો આગેવાન તમે કોને માનશો? હું કહું ફલજીભાઈને કે કાલ જઈને કે ભાઈ બોલી દો ભાઈ આમાં સમાજને કઈ લેવા દેવા નથી. જ્યાં ત્યાં જે તે ઘટનાનું ઉદ્ભવ સ્થાન હોય છે. માનક બનાસકાંઠામાંથી જે અમારો અવાજ આવ્યો ઠાકરજીભાઈનો આવ્યો ને અત્યારે આપણને ગોવાભાઈ પણ દેખાણા, તો એમના સમાજના લોકો ત્યાં સિદ્ધ ગણાય કેમ નહીં? ફલજીભાઈ ચલો અત્યાર સુધી ના બોલે કઈ વાંધો નહીં, આવો બોલે, આશા રાખી કઈક ત્યાં સાંભળનારા સિદ્ધ કહેવાનો મતલબ ઘટના જે ભૂકંપની જેમ કેન્દ્ર બિંદુ હોય ત્યાંથી જનરલી અવાજ આવતો હોય છે અને ધીમે ધીમે આખા બધા એ વ્યાપ વિસ્તરણ થતો હોય, સારી બાબત હોય કે નરસી બાબત હોય, દરેક બાબતોમાં લગભગ આવું થતું હોય છે. એટલે અમારી પણ આશા હોય છે કે સારી ભાવના હોય તો ત્યાંથી પણ અવાજ કઈક એવો આવે. પણ દશરથભાઈ, તમને નથી લાગતું કે આ જે પેલી કેટલાક લોકો નહીં પેલી કોન્સ્પિરેસી થિયરી ચલાવતા હોતા, એમ કે ત્રીજું એક વિશ્વ છે એ ચાલી રહ્યું છે, એક પેરેલલ
એક વર્લ્ડ ઓર્ડર ચાલી રહ્યો છે ને નહીં બધી અલગ અલગ જાત જાતની વાતો કરતા એ બધી શંકાઓમાંથી બહાર નીકળવું જોઈએ અને સીધી વાત કરવી જોઈએ. આમાં ક્યાં કોઈ એવડી મોટી કોન્સ્પિરેસી કરી નાખી કે આપણે એકબીજાની સામે એ વાત ભીડતા રહીએ. એટલે મને એ સમજાવો શું કોન્સ્પિરેસી શું છે આમાં? છેલ્લા ઘણા વર્ષોથી આપણે કદાચ જાતિવાદના ધાર્મિક જનૂનમાં જ જીવીએ છીએ. હા કોઈના હોય કદાચ ક્ષણિક જનૂન વધારે આવી ગયું હોય હા. તો બોલી જાય એનો મતલબ આખો સમાજ કોન્સ્પાયરી થઈ ગયો, આખો સમાજ એ થઈ ગયો કે આખો સમાજ એના ટેકામાં છે એવું આપણે ના માની શકીએ. તો હું કદાચ તમે કહો છો એનો જવાબ એ જ આપવા માંગુ છું કે જે કોઈ જનૂનથી બોલે ક્ષણિક એને આવે છે, કોઈ નજીકનો સગો હોય તો એનો જે બી આવે આવી ગયો, લોહી ઉકળી ગયો ગાના, તો એને કીધું એનો મતલબ આખો સમાજ નથી. જેમ ફલજીભાઈએ હાલ કીધું બહુ ઉમદા આવકારી વાત છે. તો કહેવાનો મતલબ કોઈ ઘણા ગાંઠાના અવાજને આપણે એ રીતે ન માની શકીએ. એના કરતા જે સમાજ ભાવના છે ઠાકરજીભાઈએ કીધું ને બીજા જે વડીલોએ કીધું એમાં કંઈક વિચારે ને ક્યાં ના સમાજ. ઠાકરજીભાઈ તમે એવું કહો કે તમે ચૌધરી સમાજમાં આગેવાન કોને માનશો? મેં કીધું કે ફલજીભાઈ જેવો કોઈ માણસ અહીંયા આવીને એવું કે ભાઈ આમાં સમાજને સીધી રીતે કોઈ લેવા દેવા નથી, તો કોને તમે આગેવાન કોને માનશો? ઠાકરજીભાઈ હેલો, હા બોલો, તમારો અવાજ સંભળાય છે. ફલજીભાઈએ વાત કરી, અભિનંદનને પાત્ર છે. હા પરંતુ આજે તમે વાત કરો છો ચૌધરી સમાજ રબારી છે, આજે રાધનપુરમાં આજો મારી બાજુમાં કુવાભાઈ રબારી બેઠા છે. હા આ તમને દેખાડું ગાડીમાં. અમને ઊંઘ નથી આવતી. 4 દિવસથી સમગ્ર ગુજરાતના રબારી સમાજના આગેવાનો યુવાનો દોડી રહ્યા. હા. આજે રાધનપુરના ચૌધરી સમાજના આગેવાનોએ અમને આશ્વાસન આપ્યું છે હા. કે અમે તમારી સાથે છીએ. આજે અમારા વાવ સરહદ વિસ્તારના ચૌધરી સમાજના આગેવાનોએ વિડીયો બનાવીને મોકલ્યો છે કે ઠાકરસિંહ રબારીએ અમારા ચૌધરી સમાજની દીકરી રબારી લઈ ગયા હતા તો પરત અપાવી છે. ચૌધરી સમાજના તમામ આગેવાનો અમારી સાથે છે. હા. દીકરા દીકરી માત્ર દોષિત હોય છે, કોઈ સમાજ દોષિત હોતો નથી, એના મા બાપ દોષિત હોતા નથી. આવેગમાં આવીને પગલું ભર્યું છે. સનાતન ધર્મની સંસ્કૃતિ છે. ચોરીમાં 4 ફેરા ભરીને કન્યાદાન કરવાનો અધિકાર મા બાપને એના ભાઈને છે. ત્રીજો અધિકાર એ ચોરીમાં જવ ને તલ હુમે જવતલીઓ ભાઈ બનીને આવે અને અગ્નિની સાક્ષી દીકરીના લગ્ન કરે, લગ્ન કેવડાય. કાયદાકી બાબતો સમજી શકે હોય, પરંતુ સમાજ મા બાપ એ સૌથી સર્વોપરી છે. મા બાપના આત્માને ઠેસ ના પડે. દીકરી એ ઘરની લક્ષ્મી છે. દરેકના ઘરે દીકરી જન્મે ત્યારે લક્ષ્મીના રૂપે જોતી હોય અને દીકરી જયારે મા બાપના અરમાનોને ચીર કરી દે ત્યારે એના કાળજા ચીરાઈ જાય. આજે હું ને ગુવાભી એ દીકરીના ઘરે ગયા હતા. એના મા બાપ ને પરિવાર દુખી હતો કે અમારી સામે તાકીને વાત નતા કરી શકતા. પરિવાર રોતો હતો. એની વેદનાઓને સમજવું છે. પછી જગ્યાએ કાયદાઓ જરૂર નથી. ચેક સમયના આપણા દાદાઓ, તમારા દાદાઓ છે. ફલજીભાઈને હું કહેવા માંગુ છું કે જૂના સમયમાં આયધાન કળપતા હતા. ચૌધરી સમાજ બીજા સમાજ એકબીજા સરસ કરતા તારે દીકરો આવે દીકરી આવે હમામે નક્કી કરી દેતા. અને એવા પણ પરિવારો છે કે આજ દિવસથી અમે હગાઈઓ કરી લગ્ન કર્યા અને જીવન નિભાયા. આ સમાજની સંસ્કૃતિ છે. દરેક સમાજોની સંસ્કૃતિ હતી. સ્વતંત્રતાની સામે સંસ્કૃતિનો વિનાશ થાય એ તમે હું ક્યારે ન ચલાવવું જોઈએ. આપણે ભારતીય સંસ્કૃતિમાં માનીએ છીએ. કારણ કે અમેરિકા જેવા દેશોનું કલ્ચર આવશે તો આપણી સનાતન ધર્મની સંસ્કૃતિનો વિનાશ થઈ જશે. તમે પત્રકારોને અને આ જગતને દીકરીના મા બાપના પક્ષમાં રહેવું છે. એમાં દીકરી રબારી સમાજની હોય, ચૌધરી સમાજની હોય કે કોઈ પણ સમાજની હોય, બ્રાહ્મણ, દીકરીનો સમાજ દુખી થાય, દીકરીનો મા બાપ દુખી. મા બાપે એને પાટા મોદીને મોટા કર્યા અને દીકરીઓ અત્યારે આ દીકરી કિંજલ સુફિયાની વાતો કરે છે. હું સમાજનું નામ રોશન. અરે તું સમાજનું નામ રોશન નથી કરતી. સમાજે તમને સ્ટેજ આપ્યું, સમાજે તમને મોટા કર્યા અને એ કહે છે કે પૈસા કયા સમાજે તમારી પાસે પૈસા માંગ્યા? પૈસા તું ડાયરા કરીને લીધા હોય. સમાજને કોઈ જોઈએ, સમાજ તો તમારા પાછળ સપોર્ટમાં હોય. કોઈ પણ સમાજના કલાકાર કથાકારની પાછળ સરનેમ હોય તો જ એ મોટો છે. આજે ઠાકરસિંહ રબારી લખાય તો મોટો છે. ઠાકરસિંહ લખવાથી કોઈ ના હોય કે રબારી મારી પાછળ છે એની મને હિંમત હોય. આજે સનાતન ધર્મની વાત કરું તો સનાતન ધર્મની તાકાત મારી પાછળ હોય. કોઈને જેવું છે એમણે એમ નથી. એટલે આવી દીકરીઓને વિનંતી કે મહેરબાની કરી અને ભારતીય સંસ્કૃતિને સાચવી રાખો. તમારા કુખે તો શિવાજી જન્મતા હોય અને તમે દેહના પ્રદર્શન કરો, આ સંસ્કૃતિનો વિનાશ કરો. તમે સૌ તમારી છાતી પર હાથ મૂકીને વિચારો કે આવું ના થવું છે. નારી એ પૂજનીય છે. ઠાકરસિંહભાઈ વધારે કોઈ ના હોય એના કુખ્યા સંતાનો જન્મે આ ભારતનું ભવિષ્ય પેદા થાય. ઠાકરજીભાઈ મેં સૌથી પહેલા એ વાત કરી કે કિંજલબેનના માતા પિતા પ્રત્યે મને સંવેદના છે.
તમે લોકો અહીંયા ચર્ચામાં આવ્યા એ લોકો તો પછી બોલ્યા, પહેલા હું બોલ્યો. અને જ્યારે પણ આવી ઘટનાઓ બને સૌથી પહેલા હું એ મા બાપ, એના કુટુંબ, એના પરિવાર અને સમાજ વિશે વાત કરતો હોઉં છું. પણ આપણી સનાતન સંસ્કૃતિ તો એવું પણ કહે છે કે માવતર કમાવતર ન થાય, છોરું કછોરું ભલે થાય. તો એ કોઈ દીકરીને બ્લેમ કરવાની કે કોઈ હિંસાત્મક વાત કરવાની એની અત્યારે જરૂર તમને કેટલી લાગે છે? એક માવતર તરીકે તમે એ વાતને માનો છો? એક માવતર તરીકે તમે એ વાતને માનો છો કે મારો કાપોની ભાષા નહીં બોલવી જોઈએ? હું તમારી વાત સાથે સહમત છું. મીડિયાના માધ્યમથી ગુજરાતની 6 કરોડ જનતા જોઈ રહી છે. માવતર કમાવતર ન થાય, કોઈ પણ સમાજ મોટું મન રાખે. હું તમારા માધ્યમથી દીકરીને વિનંતી કરું છું, ડંકાની ચોટ ઉપર આખો પરિવાર રોરો કકળ કરી રહ્યો છે, આખો સમાજ દુખી છે, તમામ સમાજોની વેદના છે કે દીકરીને વિનંતી કરું છું, આવી જાઓ, તમને કોઈ પરેશાની નહીં અને તમારું સન્માન તોડા કરશો, પણ દીકરી માન ભેરે મા બાપના આંતરડા ન કકડાવે, પરત આવી જાય હું વિનંતી કરું છું. ગીતાબેન, તમે એ દીકરીના માતા પિતાને મળ્યા છો કે કેમ? કિંજલબેનના માતા પિતાને મળ્યા છો કે કેમ? કારણ કે મારે તમને પૂછવું જોઈએ. હેમંત, એક કહેવાય છે ને કે ભાગે એને વેદના થાય. હા, એટલે એ દીકરીના મા બાપ તો અત્યારે બહુ દુખી છે, એટલા આંસુ સારી રહ્યા છે, કોઈ આપણને આપણી સાથે વાત કરવા બી કેપેબલ નથી, એવા થઈ ગયા છે બિચારા. હવે આ દીકરીએ એવું ખોટું પગલું ભર્યું છે ને કે મા બાપ કરે જ શું, કોને મોઢું બતાવે? એટલે મા બાપની હાલત તો બહુ કફોડી છે. મેં ફોન થ્રુ એમના સમાચાર લીધા છે. અને રબારી સમાજ આખા ભારતનો સાંસ્કૃતિક વારસો ટકાવી રાખ્યો છે. આજે ડીજે ના તાલથી આપણો ગુજરાત તો નહીં, આખા દેશ વિદેશમાં જે અમારી સૂઝબૂઝ ને બુદ્ધિથી જે ગીતો વગાડે છે એ વારસો ટકાવી રાખ્યો છે. તો આવા સમાજમાં જયારે જન્મ લીધો હોય, મા બાપે આટલી મજૂરી કરી સ્ટેજ આપ્યું હોય, તો આ દીકરીને એના મા બાપ સામું વિચારવું જ જોઈએ કે મા બાપને દુઃખી કરી તો દીકરી કેવી રીતે સુખી થવાની છે? એટલે 20 વર્ષનો પ્રેમ ખાલી 2 વર્ષના પ્રેમ આગળ સામાન્ય થઈ ગયો. ઓકે, તો એ બીજી દીકરીને શું ઉદાહરણ આપશે? ફલજીભાઈ, બીજી દીકરીઓ એનાથી શું શીખ લેશે? ઓકે, સમજો એટલે ગીતાબેન, અમારા સમાજમાં બહુ કલંકિત કિસ્સો છે આ. હું તમારી લાગણીને પણ સમજો. ફલજીભાઈ, એક તો મુદ્દો મને જે દેખાય છે એ છે કે એમનું એવું કેવું છે કે ભાઈ રાધનપુર પાટણમાંથી કોઈ ચૌધરી સમાજના કોઈ વ્યક્તિએ આગેવાની લીધી હોત, જેમ કિંજલબેન તરફથી લીધી, તો અશોકભાઈ તરફથી કોઈ લીધી હોત અને કીધું હોત કે ભાઈ આમાં સમાજને સીધી રીતે કોઈ લેવા દેવા નથી, સમાજ વચ્ચેનો ઝઘડો એ અમે લોકો એ ક્યારેય એને નહીં આવકારીએ, તમે સમાધાન બોલો, આપણે સમાધાન કરવા તૈયાર છીએ. મૂળ તો મુદ્દો આટલો જ હતો. એ દીકરા દીકરીનો મુદ્દો છે, એમાં સમાધાનનો મુદ્દો તો આટલો જ હતો ને. કોઈક એક આગેવાની લે અને એ આવીને કે ભાઈ આમાં કોઈ સામાજિક વાત નથી, આપણે બે પરિવારો વચ્ચેની મુશ્કેલી છે, આગેવાનો ભેગા થઈને આપણે એને સુલટાવીશું, આટલું કરવાનું તેવું કહે છે. ફલજીભાઈ, બિલકુલ બિલકુલ આપની વાત સાથે હું ગીતાબેને વાત કરી, મારા મિત્ર દશરથભાઈ, ગોવાભાઈ, ઠાકરસિંહભાઈ, આ મુદ્દો માનો કે દીકરી જયારે ગઈ છે એમાં સમાજે કોઈ રોલ ભજવ્યો હોય એવું મને આ સ્ટેજથી દેખાતું નથી ગીતાબેન. કે દીકરી ગઈ છે તો એની મરજીથી ગઈ છે, મારે દીકરીનો કે કોઈ દીકરાનો પક્ષ લેવાનો કોઈ મારો આશય નથી. પણ જયારે દીકરી ગઈ છે, કિંજલ ગઈ છે, તો એના મા બાપને એને દ્રોહ કરીને ગઈ છે, એ ન થવો જોઈએ. મેં પણ મારી દીકરીને સાસરે વળાઈ છે, હું પણ એક દીકરીનો બાપ છું ગીતાબેન. પણ જયારે એ ગઈ છે એમાં સમાજનું જે આપણે લક્ષ્ય લઈને બેસીએ એ થોડાક અંશે મને એવું લાગે છે કે સમાજનું વૈમનસ્ય ન થાય. અને ફરી પણ કહું છું, બનાસકાંઠા હોય, પાટણ હોય કે રાધનપુર હોય, અને બે સમાજ અત્યાર સુધી આદરણીય ગીતાબેન, ગોવાભાઈને પણ ખબર છે, ઠાકરસિંહભાઈ, હું સુફિયાની વાતો કરવા બેઠો નથી, એ તો જેની દીકરી ગઈ છે એને ખબર હોય. પણ મારે કહેવું એવું છે કે જો આ વધારે ને વધારે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાથી આપણે વૈમનસ્ય પેદા કરતા જઈએ, એના કરતા કોઈ એક એવા સ્ટેજ ઉપર તમે કહેતા હો તો 2-5 આગેવાનો સાથે મળી અને આનો ક્યાંક સારો રસ્તો નીકળે એવી હું પોતે આપને પહેલ કરું છું. કે ગમે ત્યાં ઠાકરસિંહભાઈ, મને ખબર છે કે સનાતન ધર્મમાં આ થાય પેલું થાય, કોઈની પણ દીકરી આજે દીકરીને ઉછેરી અને સેલિબ્રિટી છે સાહેબ.
આજે રબારી સમાજના 5 ગૌરવવંતા નામો કહીએ એમાંનું એક નામ છે. એટલે એ સમાજને દુઃખ થાય પણ એમાં 2 સમાજનો શું વાંક છે એ મારે તમને કહેવું છે. ભાઈ ચલો દશરથભાઈ તમે આપો જવાબ. 2 સમાજનો શું વાંક? જવાબ આગળ કીધું એમ ફલજીભાઈનો અવાજ જ પ્રથમ અવાજ આવ્યો. હા સમાજ ફલજીભાઈએ કીધું એમ ત્યાં જેમ અમારા ઠાકરજીભાઈ ગોવાભાઈને છે ત્યાંના સમાજના આગેવાનો હશે. પરગણાવાદ હજી જીવતો છે જે આપણે 5-25 ગામનો હોય છે. આજે ઠાકરજીભાઈએ કીધું કે રાધનપુરમાંથી ફોન આવ્યા તો આવકારીએ છે. ચૌધરી સમાજના આવ્યા હોય તો પેલો વિડીયો જે તમે કીધું એ વિડીયો પણ આવકારીએ છે. અને ફલજીભાઈ જેવા અનેક બીજા 2-5 લોકો આવે તો ઘીના ઠામમાં ઘી થઈ જ જશે, રસ્તો નીકળી જ જશે ને. આપણે આશા એ રાખીએ આવકારીએ છીએ કે જો ખરેખર એ જ વાત છે અને સમાજનું કોઈ બેકિંગ નથી તો કહેવાનો મતલબ યોગ્ય રસ્તો આવી જ જશે. આશા રાખીએ આજ નહીં તો કાલ એમના ત્યાંથી અવાજ આવે. મેં કીધું ને કે એમના સમાજના રાજકીય નેતાઓ જ ત્યાં છે ને. એક પહેલ કરી દે એમનો કોઈ માણસ કહી દે ને ઠાકરજીભાઈને સમાચાર આપે, બીજા કોઈને સમાચાર આપે કે અમે કંઈક આમાં પોઝિટિવ વિચારી રહ્યા છીએ. પણ તમારે બોલવું કશું નહીં, તમે ખાલી એમ કહો તો એ વાત ખોટી જ પડે ને ગળે ના જ ઉતરે. ક્યાંક ને ક્યાંક અમને એમ થાય સમાજના ગણ્યા ગાંઠા, આખો સમાજ તમે નથી કહેવા માંગતા તો ગણ્યા ગાંઠ્યા લોકોનું કદાચ પીઠબળ હશે એવો એક અંદાજ અમને આવી શકે. કદાચ કોઈને ઓછો આવે કોઈને વધારે આવે એનો અમે ક્રિયાની સામે પ્રતિક્રિયા આવે જ તો એ રીતે આવે કે જે દુર્ભાગ્ય છે ના આવી જુએ. તો આશા રાખીએ ચૌધરી સમાજ વતી બનાસકાંઠામાંથી અવાજ આવે અને અમે સૌથી મોટું નામ રાજકીય નામ છે એ ચૌધરી શંકરભાઈ ચૌધરી સાહેબ જોડે જ અપેક્ષા રાખીએ છીએ કે 2 જિલ્લાના ધણી થઈને ફરો છો ને તમે આપો ને અવાજ આ ઠાકરજીભાઈને કાલ ના કહેશે. જો સારી જ ઈચ્છા હોય ફલજીભાઈ જેવી સારી ઉદાર મતવાદી વિચારધારા હોય તો જવાબ આપો. તમે આશા રાખીએ કે જવાબ આપે. તો એ તો કોઈ જવાબદારી લે અને છોકરાઓ ન માને તે હલવાઈ જાય ને તો પછી બચાવ ના કરાય ને કહેવાનો મતલબ. તો એમને થોડું કોમ્યુનિકેશન આજે એમ ઠાકરજીભાઈને જઈને આવ્યા ને રાધનપુર જઈને આવ્યા, ત્યાંના ચૌધરી સમાજ મળ્યા, બીજા મળ્યા એ તરફથી થોડો પ્રયાસ તો થવો જોઈએ ને. તો અમે પણ સમાજને કહી શકીએ ભાઈ તમે શાંતિ રાખો, ખોટી બૂમાબૂમ ના કરશો, વૈમનસ્ય પેદા થાય એવા કોઈ વાદ વિવાદ વિડીયો કે ડિજિટલ ઉપયોગ ના કરો. એક્ઝેક્ટલી કહું છું. કહેવાનો મતલબ અમે તો પણ કહી શકીએ ને પણ થોડી આશા દેખાય ત્યારે જ ને. આખો જિલ્લો હાલ સન્નાટો છે ને ચૂપ છે, અમારે શું સમજવું બોલો. ફલજીભાઈનો અવાજ આવ્યો, અવાજ જ્યાં ઘટના બની છે ત્યાંથી અવાજ આવે ને ક્યાં નાશ તો અમે પણ કોકને કહી શકીએ ને. અને બધા કોઈ કોઈનો સમાજનો માલિક નહીં હોતું. તમે હમણાં થોડી વાર પહેલા બોલ્યા મેં કીધું એવા અમે ગણે ગાંઠે આખા સમાજના માલિક નથી. અલગ ઝોન છે, અલગ વિચારધારા છે અને હવે તો 10 વર્ષનું છોકરું પણ મોબાઈલમાં બેસીને ગમે એ લખી નાખે છે, બોલી શકે છે. આપણે એક બ્લાઇન્ડ મેસેજ હોય છે ને તો એના કરતા આશા રાખીએ ચૌધરી સમાજ વતી કોઈ અવાજ આવે અને કંઈક સારું નિરાકરણ આવે તો આ વિવાદ વધતો વૈમનસ્ય વધતું અટકે. બોલો ફલજીભાઈ, મૂળ આટલો જ મુદ્દો છે કે ચૌધરી સમાજમાંથી કોઈ અવાજ આવે, કોઈ કહી દે કે ભાઈ હા આપણે સમાધાન તરફ આગળ વધવાનું છે, આમાં કોઈ વૈમનસ્ય પેદા ના થાય. મૂળ મુદ્દો એટલો જ છે ને. હા બિલકુલ બિલકુલ દશરથભાઈ. એના માટે પણ જયારે છોકરા છોકરીની સંમતિથી જે થતું હોય અને એમાં સમાજ તો કઈ દોષિત નથી. હવે તમે કોને આગેવાન તરીકે પ્રસ્થાપિત કરવા માંગો છો કે ભાઈ આ આગેવાન, દાખલા તરીકે વ્યક્તિગત આપણે કહીએ કે ભાઈ અધ્યક્ષ માનનીય શંકરભાઈ કે બીજા, પણ સામાજિક આગેવાન તરીકે એક વ્યક્તિ ઉપર આપણે શંકરભાઈ ઉપર વાત ન કરવી જોઈએ. સમાજના બીજા પરગણા કે સમાજના ગોર પ્રમાણેના આગેવાનો છે. પણ એ તો એવું કે છે કે તમે નક્કી કરો કે એ લોકો બોલે, જનુભાઈ માને સમાધાનમાં જે લોકો ભૂમિકા ઘણા આગેવાનો છે ને બધા બહુ આગળ છે. માનનીય દશરથભાઈ અત્યારે છે ને કોઈ દીકરા દીકરી એક જણ કે ને કોઈ માની લે એવું કોઈ સમાજમાં આપણા ઘરમાં નથી ચાલતું ભાઈ. આપણે આપણું ઘરમાં કે પરિવારમાં કોઈને કહેવું હોય ને તો 5 વાર વિચાર કરીએ છીએ. તો આખા સમાજને આપણે કેવી રીતે કહી શકીએ કે ભાઈ તું આમ નહીં ને આમ. બરાબર. હું આ દીકરી જે પગલું ભર્યું છે એના મા બાપ માટેની ખૂબ સહાનુભૂતિ, સમાજ માટેની ખૂબ સહાનુભૂતિ ને લાગણી રાખું છું. પણ આપણે બધા ભેગા પણ થઈએ. ચાલો કાલે હું પણ આવું છું, દશરથભાઈ આવે છે, ગોવાભાઈ કે જે પણ આગેવાનો ત્યાંથી પણ 2-4 આગેવાનોને બોલાવી. પણ એના કારણે આ દીકરી કે આ દીકરો માની જવાના છે એવું કેટલા અંશે તમને સાચું લાગે છે એ મારે કહેવું છે. એટલે પહેલ કરવાની વાત છે. તો પહેલ કરવામાં આપણે તૈયાર છીએ. બરાબર. સમાજના લોકો ખૂબ મિત્રતાથી ક્યાંક વેપારમાં ક્યાંક ખૂબ નજીકથી જોડાયેલા છે અને 2 સમાજ એવા છે. એક સમાજ પશુપાલન સાથે જોડાયેલો અને સરખી રહેણી કહેણી રીત રિવાજ વાળો સમાજ છે, એવું નથી પાછું. એટલે લાગણી વાળો સમાજ છે, ભાવાત્મક એકતા વાળો સમાજ છે. પણ એના માટેની જો પહેલ કરવાની હોય તો માનનીય દશરથભાઈને હું કહું છું, માનનીય ગોવાભાઈ સાહેબને કહું છું કે ભાઈ જયારે પહેલ કરવાની આવે તો આપણે વૈમનસ્ય ન થાય, નાના બાળકો કે યુવાનો સુધી આપણી ખોટો મેસેજ ન જાય અને એના કારણે ભવિષ્યમાં
એના કારણે ભવિષ્યમાં બે સમાજો વચ્ચેનું અંતર વધી જાય એવું હું વ્યક્તિગત ઈચ્છતો નથી. તો ઠાકરસિંહભાઈ, ગીતાબેન, દશરથભાઈ અને ફલજીભાઈ, આ મારી ટીવીમાંથી નીકળ્યા પછી કોઈ અલગ વિડીયો ન બનાવતા. એટલે અહીંયા જે કઈ નક્કી કરીને જાઓ છો ને એ પાડીને જજો. એટલે કંઈક કોઈક એક સારા વિચારને કંઈક ઉગવા દેજો, એમ કંઈક પાણી પાજો, કંઈક ખાતર નાખજો, માથાકૂટોમાં ના પડતા. આ વિચારો હું ભાઈ સે ફેલાય એવું ક્યારે અમે ન કરતા કરીએ. નહીં. અમારો સમાજ તો કરતા નહીં, બસ એટલું જ, કરતા નહીં. તમે કરો છો એવું કેવું જ નથી, કરતા નહીં. છોકરાને તેડા ગયા તો વિશ્વાસુ ને ભોળો સમાજ છે. હા. અમારે સમાજ, તમે મારા તમામ વિડીયોમાં ક્યાંય સમાજ તમે- સમાજ વચ્ચેની વાત નહીં હોય. તમે બધાએ અહીંથી જાઓ ને તો આ જે ફલજીભાઈ કીધું ને એવું કંઈક કરજો. દશરથભાઈ થોડા ઘણા અંશે સહમત થયા છે. ગીતાબેન અને ઠાકરજીભાઈને પણ વિનંતી કરું છું કે અહીંથી જાઓ ને એટલે જે કંઈ અહીંયા નક્કી કરીને ગયા ને એવું કંઈક કરજો. ઓકે, ફલજીભાઈ, દશરથભાઈ, ગીતાબેન અને ઠાકરજીભાઈ, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું, વંદન કરું છું. ખૂબ સહાનુભૂતિપૂર્વક એ દીકરીના માતા પિતા પ્રત્યે સહાનુભૂતિપૂર્વક અને બંને સમાજો સાથે એ ખૂબ સંવેદના સાથે તમે લોકોએ તમારા વિચારોને વ્યક્ત કર્યા છે. હું ચારેયનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એવી આશા રાખું છું કે જે વિવાદનો મુદ્દો ચાલ્યો છે એ વિવાદ જલ્દીથી શમી જાય. તમે જે કંઈ અહીંથી નક્કી કરીને જાઓ છો એને તમે હવે ટીવીમાંથી ગયા પછી પાળશો પણ ખરા એવો મને વિશ્વાસ છે. એક નાનકડો એવો બ્રેક લઉં.